શકો છો અને એટલે જ કહીએ છીએ કે જે આપણી ઉપર જે દુઃખ પડ્યું છે એને જો ભૂલવું હોય અને એને આપણા જીવનની અંદર આપણો મિત્ર બનાવી અને તમે આગળ વધો તો જ વધી શકશો. કારણ કે તમારો ઉદ્ધાર તમારે ખુદ જ કરવાનો છે, કોઈ કરશે નહીં. એટલે જીવનની અંદર મિત્રો કોઈ પણ દુઃખ તમારી ઉપર પડે ને તો હળવું કરવા માટે તમારો સાથી, તમારો મિત્ર ભગવાનને બનાવો અને એ તમારા હૃદયમાં છે. કઈ પણ સ્થિતિ એવી વિકટ હોય તો શાંત થઈ જાઓ, ક્રોધ ન કરો. ક્રોધ કરવાથી કોઈ વસ્તુ હાસિલ થતું નથી, ગુમાવવાનું જ પડે છે. પણ જ્યારે શાંત બેઠા હોય અને હૃદયમાં ભગવાનને પૂછો કે ભગવાન હવે તે સ્થિતિ તો નિર્માણ કરી છે, મારા કર્મે કરી છે, તે નથી કરી, પણ આમાં તું મારો સાથી તો તું જ છે, મારે આમાંથી નીકળવું બહાર ક્યારે, તે તમારા અંદરથી તમને જવાબ મળી જશે. જે તમને વિચાર આવે ને એક નોટ અને પેનની અંદર લઈ અને લખજો અને એ મુજબ તમે પછી જીવનની અંદર આગળ વધજો. તમારો જે વિચાર તમે અંદર પૂછો ને એ જવાબ આવ્યો ને એ રીતે જ તમે આગળ વધી શકો. એથી વિપરીત કરશો તો તમને અલગ પરિણામ આવશે, ઘણું વેઠવું પડશે. પણ છતાં જે તમને પેલો જે વિચાર આવ્યો એ વિચાર તમે લખ્યો હશે ને ત્યારે એ પ્રમાણે તમે કર્યું હોત ને તો તમારા જીવનમાં એમ થાત કે હું આગળ વધે. એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એ કે તમારા ભેગો તમારો સુખ દુઃખનો સાથી છે એ ભગવાન છે. અને જીવનની અંદર તમારું મનોબળ એકદમ મક્કમ રાખો. તમારું મનોબળ મજબૂત હોય અને આપણે કેમ અંધારાની અંદર જતા હોય અને ભેકાળ આપણા જીવનની અંદર લાગતું હોય, આપણને બીક ડર લાગતું હોય અને કૂતરું પાસે આવી જાય તો આપણને એ કૂતરું હોય એટલે આપણને એમાં ડર ઓછો થઈ જાય. જો ખાલી એક આવી રીતે શ્વાન હોય અને કૂતરું હોય અને કૂતરાથી જો તમારા જીવનની અંદર જો આટલો ફેરફાર થઈ જતો હોય, આટલું જો તમારામાં હિંમત આવી જતી હોય તો તમે તમારા લક્ષ્યની અંદર તમારા ઈશ્વરને સાથે રાખો. કોઈ પણ આગળ વધો ત્યારે કોઈ ઘરેથી નીકળો, ઘરેથી જાઓ ત્યારે તમારા ઈષ્ટદેવ, તમારી કુળદેવી, તમારો ભગવાન એને તમે કઈ અને નીકળો અને એને સુખ દુઃખનો તમારો સાથી બનાવો કે ભગવાન હવે આ વિકટ પરિસ્થિતિમાંથી તું જ કાઢી શકે છે અને હું દુઃખ નથી વેઠવાનો, દુઃખ તો તારે વેઠવાનું છે. આવું મનોબળ જ્યારે તમારું મક્કમ બની જાય ને ત્યારે ઈશ્વરીય શક્તિ છે ને બધું તમારું સંભાળી લેશે. એટલે દુઃખ છે ને એ વાગોળવાથી છે ને એકદમ એને વાગોળી અને એનું સમરણ કરીને અને બેઠું રહેવું અને આંસુ સારું તો એ વધશે, પણ એને વાગોળીને અને એને ખોરાક બનાવીને અને જો ખાઈ જશો ને તો તમને પચી જશે. તમારે એ સ્થિતિની અંદર પચવું એટલે તમારી સ્થિતિની અંદર કઈ રીતે બહાર નીકળવું એનો માર્ગ મળી જશે. તમે કોઈના માટે જે તમને કઈ પણ સ્થિતિ નિર્માણ થઈ છે એના જવાબદાર તમે કોઈને ન સમજો, તમે ખુદ સમજો તમારા એના જવાબદાર છો. આવું જ્યારે તમારા જીવનની અંદર મિત્રો થશે ને ત્યારે જ તમે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સ્થિતિની અંદર તમે ખુદને તમે પોતાને સંભાળી શકશો અને તમારું દુઃખ છે ને એ હળવું થશે. તો જીવનની અંદર હંમેશના માટે મિત્રો કોઈ પણ આપણને જીવન મળ્યું છે ને એની અંદર દુઃખ હશે તો જ સુખનો અહેસાસ થાય. એટલે આવી સ્થિતિ તો જીવનની અંદર આવવાની જ છે. આ સ્થિતિને સંભાળીને ચાલી શકે એનું નામ જ માણસ કહેવાય. આ પરિસ્થિતિની અંદર બહાર નીકળી શકે એ જ માણસ કહેવાય. અને દુઃખ તો મિત્રો માણસને જ પડે ને. આવું જીવનમાં સમજો, દુઃખ તો ભગવાનને પડ્યું છે, એ માણસ અવતાર લીધો છે. તો આ જીવન જે છે એ આવી ઘટના તો ઘટવાની જ છે, આવું તો થવાનું જ છે. એટલે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ છે એ હળવું કરવું હોય, દુઃખને ભૂલવું હોય, દુઃખને વિસરવું હોય તો એ દુઃખ છે ને એ તમારા જીવનની અંદર તમારો જે સાથી સમજી લ્યો, તમારો એક ધ્યેય મિત્ર સમજી લ્યો. કારણ કે એમાંથી તમને કંઈક મળવાનું છે. દુઃખમાંથી તમને પ્રેરણા મળવાની છે. કોણ પોતીકું છે, કોણ પારકું છે, કેના હારે સંબંધ નિભાવાય, કેના હારે સંબંધ ન નિભાવાય, આવું જીવનમાં ઘણું ઘણું તમને શીખવી જશે. તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ભાવોને પ્રેમ કાયમી માટે રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. 2 ભાગ છે મિત્રો. અને મારો આખો વિડીયો તમારે આવા જો જોવા હોય ને તો મારી YouTube ચેનલમાં આખા વિડીયા તમને જોવા મળશે.